ગોંડલની અંદર જે ઘટના સામે આવી હતી, પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજના જે દીકરાઓની જે ઘટના સામે આવી, એ પછી સર્વજ્ઞાતીય જે સંમેલન યોજાયું હતું, તેમાં જે અલ્પેશ ઢોલરિયાએ જે હુંકાર કર્યો હતો, જે વાત કરી હતી, તેમને લઈને ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજ નારાજ છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. રવિવારે આપણે જોયું કે સર્વજ્ઞાતીય સંમેલન યોજવામાં આવ્યું. જયરાજસિંહ જાડેજા, ગણેશ ગોંડલ અને એમની સાથે જે બંને પરિવાર એટલે કે ક્ષત્રિય સમાજ અને જે પાટીદાર સમાજ હતા, બંને વચ્ચે સમાધાન થયું. અને આજ સર્વજ્ઞાતીય સંમેલનની અંદર જે અલ્પેશ ઢોલરિયાએ પાટીદાર સમાજને લઈને જે વાત કરી છે, તેમને જ લઈને ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજમાં અત્યારે નારાજગી જોવા મળી છે. અને આ નારાજગી વ્યક્ત કરતા પાટીદાર સમાજના જ એક આગેવાન બન્ની ગજેરાએ અલ્પેશ ઢોલરિયાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર સણસણતો જવાબ આપ્યો છે. તે સાંભળીએ. નમસ્કાર ગુજરાત, સાંભળજો પટેલ સમાજના લોકો, અમારો સાદ સાંભળજો. કચ્છ સૌરાષ્ટ્રના આમ રહેતા તેમ રહેતા નાના મોટા ગરીબ સુખી ધનવાન તમામ પટેલો સાંભળજો. પાટીદાર સમાજનો આગેવાન કોઈ અત્યારે છે નહીં, એટલે પાટીદાર સમાજના આગેવાન તરીકે અલ્પેશ ઢોલરિયાને અમે સમાજમાંથી તડીપાર કરેલો છે. આની તમામ સમાજે નોંધ લેવી, કારણ કે એમને બાપ બદલાવેલો છે, એટલે આપણે એને તડીપાર કરેલો છે. જો કોઈ પટેલ સમાજની કોઈ ભાજપની નેતુડી એને ક્યાંય ફંક્શનમાં કે ક્યાંય એવા જાહેર કાર્યક્રમની અંદર ક્યાંય બોલાવવામાં આવશે, એટલે તમારાય કાળા ચીઠા ખુલશે. એનું કારણ કહી દો. અલ્પેશ ઢોલરિયાએ આજે એવું કીધું કે કોઈ બહારના લોકોને એમએલએની સીટ હાટુથી લાળ ટપકતી હોય તો બધાય પાછા વળી જાજો. આ ગણેશભાઈને જ એમએલએ બનાવવામાં આવશે અને ખંભે બેહારીને પાટીદાર સમાજ એમએલએ બનાવશે. તો પાટીદાર સમાજને બે હાથ જોડીને વિનંતી કરું છું કે અલ્પેશ ઢોલરિયા એને સમાજમાંથી તડીપાર કરવાની વાત છે. અને કોઈ સમાજનો એવો નેતા પટેલ સમાજનો જો એને કોઈ છાવરશે, એટલે તમે બધાય મને ઓળખો છો અને હું તમને ઓળખું છું. તમારા બધાયના ચીઠા મારી પાસે પડ્યા છે. હવે હું કોઈના ફોનનું, સમાજના કોઈ પણ આગેવાનના ફોનનું માન રાખવાનો નથી, એટલે કોઈએ મહેરબાની કરીને ફોન કરવા નહીં. સમાજની આબરૂ અલ્પેશ ઢોલરિયાએ એક વિડીયોની અંદર કાઢી નાખી, પણ તમે કોઈ કાંઈ બોલ્યા નહીં. અને અલ્પેશ ઢોલરિયા ભાઈને જો હવા આવી ગઈ હોય ને એને આ સામ દામ દંડ ભેદની હવા હોય, તો હું એને બે શબ્દોમાં જણાવી દઉં કે અલ્પેશભાઈ 2 ખોખા જોઈ. કેટલા? 2 કરોડ રૂપિયા. એટલે આરામથી એમએલએ પદ અપક્ષમાં જીતાય. હો, આ પ્રજાને કાંઈ ખબર નથી, અમને તો બધીએ ખબર છે. એટલે સમાજની વાત ઉપર આવે ને ત્યારે એને બહુ સાચવીને બોલવું ભલામણા, નકર પછી તમારે લોહી નીકળે ને મારે લોહી જ નીકળે. એમાં ધ્યાન રાખવું બહુ બધું, બરોબર. એટલે ગોંડલની અંદર આવતા અને સૌરાષ્ટ્રના પટેલો ચેતજો. આવા તકવાદી આપણે સમાજના આગેવાન જોતા જ નથી. અને માનનીય નરેશભાઈ પટેલને પણ હું આ પત્ર લખીને જાણ કરું છું કે ભાઈ આપણે ખોડલધામ સંસ્થાના ચેરમેન છે, તો આપણે થોડુંક તો એને 30% દઈ. તો એમને પણ જાણ કરું છું કે આપણે આને પટેલ સમાજમાંથી તડીપાર કરેલો છે. અને તમને હવા છે ને કે ગોંડલની અંદર ગણેશ જાડેજા જ હવે અહીંનો એમએલએ થાય, તો અમને હવા છે 2 કરોડ રૂપિયા અમને કોઈક દેહે, બરોબર છે, પેન્ડિંગ પડ્યા છે આ મેટર હાટોથી. 2 કરોડ રૂપિયા થાય સીટ જીતા. કેટલા ખબર ને તમને? 2 ખોખા. આ 2 ખોખાની હું વાત કરું છું. હો, એટલે મગજમાં રાખવું. બહુ હવા સારી નહીં. સમાજને ઉપર લઈ જાય ત્યાં આવડે ને એક ફડાકો મારી નીચે બે હતા આવડે. આ પાટીદાર સમાજ છે. જીવતો જાગતો દાખલો હાર્દિક પટેલને કાનમાં જઈને પૂછી લેવું. હો, જય સરદાર યાદ રાખજો ને જાગતા રહેજો ગોંડલ. જય સરદાર. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.